નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર જન્માષ્ટમી દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ। હવે 1 વર્ષની અંદર મળશે 3 મફત ગેસ સિલિન્ડર। તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય। તો 5 લાખ રાશન કાર્ડ છે એ બંધ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાની અંદર। તો વહાલી દીકરી યોજનાની અંદર સુધારો સાથે 10,000 રૂપિયા તમારા ખાતામાં। રક્ષાબંધન નજીક આવતા ગુજરાતની મહિલાઓને મુખ્યમંત્રીની મોટી ભેટ। ખેડૂત ભાઈઓ માટે આવી છે ખુશ ખબર। 15 ઓગસ્ટ સુધીમાં કૃષિ લોન માફીના પૈસા છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। 7.5 વોલ્ટ પાવરની મોટર ધરાવતા ખેડૂતોને મફત વીજળી મળશે। માત્ર 5 રૂપિયામાં રહેવા અને મકાન માટેની સુવિધાને લઈને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા આરટીઓની અંદર સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માગે છે એટલે કે પરીક્ષા આપવા માગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એવા માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય છે તે લીધો છે। મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો એટલે કે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે અને એ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે તમને છે તે મિત્રો લાયસન્સ છે તે મળી રહેતું હતું। પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો તમને લર્નિંગ લાયસન્સ છે તે મળી રહેશે એટલે કે મિત્રો કાઢી આપવામાં આવશે। તો ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર એટલે કે મિત્રો કહી શકાય કે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હવે પરીક્ષા પાસ કરવી એ વધુ સહેલી બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે। 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો તમને લર્નિંગ લાયસન્સ છે એટલે કે કાચું લાયસન્સ છે તે તમને મળી જશે। ગુજરાતના લોકોને કાઢી આપવામાં આવશે આ લાયસન્સ। ગુજરાત સરકારનો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને રાહતભર્યો નિર્ણય। ત્યાર પછીના ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી આવી રહી છે અને ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી આવી રહી છે। તો આ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગરીબો માટે એટલે કે રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એમને ડબલ ફર્ટિલાઇઝર્સ સિંગ તેલ છે એ આપવામાં આવશે। 1 લીટર સિંગ તેલ છે તે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને રાહત દરે છે તે આપવામાં આવશે। એટલે કે મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર બીપીએલ અને અત્યંતિક કેટેગરીના જે કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર ઘઉં, ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેર દાળ અને મીઠું છે એ આપવામાં આવશે અને તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડ પણ આપવામાં આવશે અને રાહત દરે 1 લીટર સિંગ તેલના પાઉચ પણ તેના જથ્થાનું વિતરણ કરવામાં આવશે। સાથે મિત્રો, રાશન કાર્ડ ધારકો છે તેમને પણ આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર, ત્યાર પછી સપ્ટેમ્બર અને ત્યાર પછી ઓક્ટોબર મહિનાની અંદર 1 લીટર સિંગ તેલના પાઉચ છે તે આપવામાં આવશે અને 1 કિલો વધારાની ખાંડ છે એ પણ આપવામાં આવશે। જન્માષ્ટમી નજીક આવતા સરકારે મોટી ભેટ આપી છે અને આપને જણાવી દઈએ કે મિત્રો જો કે તુવેર દાળનું વિતરણ છે એ પણ કેટલાક મહિનાથી રાશન કાર્ડ ધારકોને છે તે નથી મળતું। તો આગામી મહિનેથી એટલે કે મિત્રો આ મહિનેથી અને સપ્ટેમ્બર મહિનાથી તુવેર દાળનું વિતરણ છે એ પણ કાર્ડ ધારકો છે રાશન કાર્ડ ધારકો એને આપવામાં આવશે। પરંતુ હાલ એવી માહિતી મળી રહી છે કે દુકાનદારો છે એમની પાસે જેટલા કાર્ડ હોય એના કરતાં અડધા જથ્થો છે તે ફાળવવામાં આવશે। સાથે મિત્રો, બની શકે કે બધા રાશન કાર્ડ ધારકો છે એમને તુવેર દાળ ન મળે પરંતુ કેટલાક એવા રાશન કાર્ડ ધારકો છે એમને તુવેર દાળ છે એમનું વિતરણ પણ આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર મળી રહેશે। ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાની અંદર 5 મોટા ફેરફાર થવાના છે જેમની અંદર સૌથી પહેલો ફેરફાર બેંકને લઈને મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર 14 દિવસ સુધી બેંકો છે તે બંધ રહેશે। જન્માષ્ટમીની સાથે બીજા મોટા તહેવારો આવતા હોવાના કારણે આ વખતે ગુજરાતની અંદર બેંકોની અંદર વધારે રજા રહેવાની છે। જો બેંકમાં તમારે કોઈ પણ કામ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવી છે એ ખાસ કરીને તમે જાણી લેજો જેથી કરીને એ દિવસે
તમારે બેંકમાં ધક્કો ન ખાવો પડે અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે તે પતાવી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ફાસ્ટેગના નિયમોની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે ફોર વ્હીલની અંદર અથવા તો કોઈ પણ વાહનની અંદર ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો ખાસ આ સમાચાર જાણી લેજો. મિત્રો તમે ફાસ્ટેગ કઢાવ્યું અને તેમના 3 વર્ષ વીતી ગયા અને 3 વર્ષ સુધીમાં તમે ફાસ્ટેગનું KYC નથી કરાવ્યું તો 1 તારીખથી લઈને 31 ઓગસ્ટ સુધીમાં ફાસ્ટેગનું KYC કરાવી લેજો. નહીંતર જે યુઝરે KYC નથી કરાવ્યું એ યુઝરનું ઓગસ્ટથી ફાસ્ટેગ છે તે બ્લેક લિસ્ટ ગણવામાં આવી જશે. એવા હાલ મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગૂગલ મેપની સર્વિસ એ પણ સસ્તી થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાની અંદર ગૂગલ મેપની સર્વિસ છે તેમાં 70% સુધીની સસ્તી થઈ છે. ગ્રાહકો હવે ડોલર પેમેન્ટના બદલે હવે રૂપિયામાં પણ ગૂગલ મેપની સર્વિસ ખરીદી શકે છે, પેમેન્ટ કરી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવની અંદર પણ અત્યારે વધારો કરવામાં આવી રહ્યો છે. એ પણ ₹8.5 વધારો થયો છે. જ્યારે આપણે ઘરની અંદર 14.2 કિલોના ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવની અંદર અત્યારે કોઈ ફેરફાર કે ઘટાડો કરવામાં નથી આવ્યો. ગુજરાતની અંદર આ ભાવ છે તે સ્ટેબલ છે. ₹810ની આજુબાજુ છે તે ભાવવાળું ગેસ ઘરેલું સિલિન્ડર છે તે મળી રહે છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક HDFC બેંક આજથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો છે એમની અંદર મોટો ફેરફાર કર્યો છે. આજથી તમે ક્રેડ ચેક, મોબીક્વિક, રિચાર્જ જેવી થર્ડ પાર્ટી એપ્સ છે એના ઉપયોગ કરી શકો છો અને એની અંદર એ એપ્સની અંદર છે તે ક્રેડિટ કાર્ડ ચૂકવણી કરવી છે તે હવે વહેલી સરળ બની છે. કારણ કે મિત્રો અત્યારે 1% સર્વિસ ચાર્જ છે તે લાગે છે, ચૂકવવો પડશે. સાથે 15,000થી જો વધુ તમે છે તે ચાર્જ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે 1%નો છે તે વધારે સર્વિસ ચાર્જ લાગશે, ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જની મહત્તમ મર્યાદા છે તે ₹3,000 છે અને EMI ટ્રાન્ઝેક્શન ઉપર ગ્રાહકને આજથી ₹299નું ટ્રાન્ઝેક્શન ફી અને ચૂકવણી પણ પડશે. તો ઓગસ્ટ મહિનાની અંદર આ 5 મોટા ફેરફારો થશે અને એની સૌથી મોટી અસર છે તે ગ્રાહકો ઉપર થશે. જેની અસર થશે એ ખાસ કરીને જાણી લેજો. કોમર્શિયલ LPG સિલિન્ડર ₹8.5 મોંઘો થયો છે. FTF એ 1827 મોંઘું થયું છે, જ્યારે 97,975 કિલોગ્રામ થયું. એટલે કે પેટ્રોલના ભાવની અંદર પણ અત્યારે થોડોક વધારો થવાની શક્યતા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 31 જુલાઈ હતી, એ પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે મિત્રો હવે તમારે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરશો તો એમની અંદર પણ હવે તમારે ₹5નો દંડ ભરવો પડશે. 3 વર્ષ જૂના ફાસ્ટેગ KYC કરાવી લેજો, ત્યારે અપડેટ કરાવવું પડશે. આ મહિનાની અંદર 5 વર્ષથી વધુ જૂના ફાસ્ટેગ છે તેને અત્યારે બ્લેક લિસ્ટ ગણવામાં આવી ગયા છે. ફાસ્ટેગને લઈને ઓગસ્ટ મહિનાની અંદર મોટા ફેરફાર થયા છે. HDFC બેંકની અંદર તમારું જો ક્રેડિટ કાર્ડ છે તો હવે પછી તમારે તેમનું ભાડું ચૂકવશો તમે જે પણ એમની અંદર 1%નો ચાર્જ છે તે વસૂલવામાં આવશે, તમારી પાસેથી વસૂલવામાં આવશે ચાર્જ. એ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી ગયા છે, એ પણ તમે જાણી લીધા છે મિત્રો. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો માત્ર ₹5 મકાન મળશે. ગુજરાત સરકાર દ્વારા બસેરા યોજના એ શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 1500 શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમદાવાદની અંદર મિત્રો આ યોજનાની શરૂઆત કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ શ્રમિકને છે તે કામકાજના સરળ નજીક અને રહેવા માટે આવાસ આપવામાં આવે છે. 3 વર્ષની અંદર 3 લાખ શ્રમિકોને છે એમને આવાસ આપવામાં આવે છે તેવો સરકારનો ટાર્ગેટ છે. અને 6 વર્ષથી નાના બાળકો હશે એમને પણ મફત રહેવા માટે છે તે આ યોજના અંતર્ગત મકાનની સુવિધા પણ મળી રહેશે. એનાથી મોટો ફાયદો તો એ છે કે મિત્રો 6 વર્ષથી મોટા લોકો હશે એમને ₹5ના ટોકન દરે છે તે આવાસની અંદર રહેવા દેવામાં આવશે અને આ માટે સરકાર દ્વારા ₹1,500 કરોડની જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે મિત્રો. અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર, વડોદરાની અંદર, રાજકોટની અંદર આમ કુલ 17 સ્થળોએ છે તે અલગ અલગ જગ્યાએ 1500 જેટલા શ્રમિકો હશે એમને આવાસની અંદર રહેવા માટેની છે તે વ્યવસ્થા છે તે આગામી દિવસોની અંદર ઊભી કરવામાં આવશે. પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિદિન
રૂપિયાના ભાડાની સાથે જ મકાનની અંદર રહી શકે છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા છે તે શ્રમિકો માટે બસેરા યોજના છે તે એનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। એ અંતર્ગત જે રીતે ગુજરાતની અંદર શ્રમિકોને 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે, એવી રીતે પણ 5 રૂપિયાની અંદર રહેવા માટે પણ સુવિધા મળી રહેશે કે મિત્રો તમે એક મકાનની અંદર રહો છો તો તમારી પાસે દિવસના 5 રૂપિયા વસૂલવામાં આવશે, એટલે કે મિત્રો મહિનાના 50 રૂપિયા છે એ ભરવાના રહેશે। એટલે કે મિત્રો ઘરની અંદર જો તમે રહો છો તો તમારે 3 જણા રહેતા હોય તો 150 રૂપિયા, એટલે કે મિત્રો 15 13 ને 45, એટલે કે મિત્રો 450 રૂપિયા છે તે તમારે આવાસની અંદર રહો છો તો ગુજરાત સરકાર દ્વારા બસેરા યોજના અંતર્ગત એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટની અંદર શ્રમિકો છે તેમને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આવનારા દિવસોની અંદર રક્ષાબંધન આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે। 31 જુલાઈ 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરની માતાઓ અને બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે 3 કરોડ લખપતિ દીદી યોજનાઓનો બનાવવાનો સંકલ્પ કર્યો છે। એ અંતર્ગત ગુજરાતની અંદર 7.5 લાખ જેટલી મહિલાઓ છે એમને લખપતિ દીદી યોજના અંતર્ગત બનાવવામાં આવશે। તો ગુજરાતની અંદર 7.5 લાખ મહિલાઓ છે એમને આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે, એવી પણ અત્યારે ફાળવણી કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછી જો આગળ વધીએ તો 15 ઓગસ્ટ સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર લોનના માફના પૈસા છે તે જમા કરી દેવામાં આવશે। આપ સૌ જાણો છો કે તેલંગાણાની અંદર તેલંગાણાની સરકારે ત્યાંના ખેડૂતોને કહ્યું હતું કે 2 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું છે તે એ માફ કરવામાં આવશે, એટલે કે જે ખેડૂતોએ લોન લીધી છે એ લોન માફ કરી દેવામાં આવશે। તો મિત્રો આપને જણાવી દઈએ કે કયા 3 તબક્કાની અંદર 3 લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયા સાથે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને છે તે 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન છે તે માફ કરી દેવામાં આવશે। સાથે મિત્રો અત્યારે 3 તબક્કાની અંદર છે તે ખેડૂતોની લોન છે તે માફ કરી દેવામાં આવશે। છેલ્લે 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે એ ખેડૂતોને લોનના પૈસા તે 15 ઓગસ્ટ 2024 સુધીમાં સંપૂર્ણ છે તે માફ કરી દેવામાં આવશે। તો મિત્રો આપને જણાવી દઈએ કે ત્યાંની સરકાર દ્વારા બેંકને સૂચના આપવામાં આવી ગઈ છે કે જે ખેડૂતોએ ત્યાંના બેંકમાંથી લોન લીધેલી છે એ લોકોને લોન છે એ માફ કરી દેવામાં આવે, એટલે કે મિત્રો કૃષિ લોન માફ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે અને બેંકને ચૂકવણું છે એ પણ સરકાર 15 ઓગસ્ટ 2024 સુધીમાં આ ચૂકવણું કરી દેશે। તો મિત્રો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોનું દેવું છે તે માફ થવું જોઈએ? ખેડૂતોની કૃષિ લોન છે એ પણ માફ થવી જોઈએ કે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં છે તે કોમેન્ટ કરીને જણાવી આપજો। ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે। ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના છે તે જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ 7.5 હોર્સ સુધીની ક્ષમતા ધરાવતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે। આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે કે વર્ષ 2029 સુધી છે તે મહારાષ્ટ્રની અંદર આ ખેડૂતો માટે છે તે મોટર અંતર્ગત છે તે ખેડૂતોને મોટર ચલાવવામાં આવે છે। એ દરમિયાન રાત્રિ દરમિયાન 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી છે તે આપવામાં આવશે। એટલે કે મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂત ભાઈઓ પાસે 7.5 HP સુધીની મોટર છે, એટલે કે પંપ છે, એ લોકોને છે તે આ વીજળી છે તે મફત આપવામાં આવશે। અને જો 7.5 HP થી વધુનો પંપ છે, એટલે કે મિત્રો આ મોટર છે, તેવા ખેડૂતોને છે તે વીજળી ભરવું પડશે। એટલે કે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, યોજના ચાલુ રાખવામાં આવી છે, એવી રીતે જ ગુજરાતની અંદર પણ ખેડૂતો માટે આવી રાહત આપવામાં આવવી જોઈએ અને મફત વીજળી છે તે ખેડૂતોને આગામી દિવસોની અંદર તે યોજના અંતર્ગત છે તે પિયતની અંદર રાહત મળે એટલા માટે સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવશે। ખાસ કરીને મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં આ વિષયની માહિતી છે તે જણાવી આપજો। મિત્રો વહાલી દીકરી યોજનાની શરૂઆત 10,000 રૂપિયા છે તે દીકરીઓને મળશે। વર્ષ 2019માં વહાલી દીકરી યોજના અમલ શરૂ કરાયો હતો। છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2 લાખથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ હવે 2025-26થી મળવાનો શરૂ થશે। રાજ્ય સરકાર ગરીબ દીકરીઓના ધોરણ 1માં પ્રવેશે સમયે રાજ્ય સરકાર છે તે ધોરણ 1માં પ્રવેશે ત્યારે દીકરીઓને 4,000 રૂપિયા આપશે। ધોરણ 9માં પ્રવેશ કરશે ત્યારે 6,000 રૂપિયા,
18 વર્ષની જ્યારે દીકરી થશે ત્યારે 1 લાખ રૂપિયાની સહાય અપાશે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો આ યોજના અંતર્ગત પુત્રીને 10,000 રૂપિયાનો છે તે વીમા પ્રદાન કરવામાં આવે છે. પરંતુ મિત્રો આ યોજના લાભ એવા દંપતીને મળી શકે છે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય, પરંતુ મિત્રો 3 બાળકો પૈકી 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો જ આ યોજના અંતર્ગત દંપતીઓને છે તે લાભ મળવાપાત્ર રહેશે. ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે 3,000 રૂપિયાની સહાય. યુરિયા DAP ખાતરમાં મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા GR2